રેનકોટ કાઢવાનો સમય હવે આવી ચૂક્યો છે. છત્રી લઈને ફરવાનો સમય આવી ચૂક્યો છે. કારણ કે લાંબા સમયથી તમામ ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે, અને હવે તમામ રાહનો હવે ઉકેલ, એનો જવાબ હવે તમામ ગુજરાતીઓને મળી ચૂકવાનો છે. હવામાન નિષ્ણાતનું માનીએ, હવામાન વિભાગનું માનીએ, હવામાનની વેબસાઇટોનું માનીએ તો આજથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં 25 જૂનના રોજ ચોમાસું બેસી ગયું હતું, છતાં પણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટકી પડ્યું હતું. પરંતુ હવે એ ચોમાસું સક્રિય થયું છે અને સારી એવી ગતિ સાથે હવે આગળ વધી રહ્યું છે. આગામી 3-4 દિવસમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસું કવર કરી લે. દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી તમામ જગ્યાએ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને આપણે દેશની વાત કરીએ તો દેશના 22 રાજ્યોમાં અત્યારે ચોમાસું સક્રિય છે. એ 22 રાજ્યોમાં ગુજરાત પણ છે. પરંતુ એ ચોમાસું ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સુરત, નવસારીની આસપાસ અટકી પડ્યું હતું. પરંતુ હવે તેની સ્પીડ વધી ગઈ છે. ચોમાસું આગામી 72 કલાકની અંદર સમગ્ર ગુજરાતને કવર કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગનું માનીએ તો 1-2 જૂનથી 1-2 જુલાઈથી ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને 2 જુલાઈ બાદ ગુજરાતના નદી નાળાઓ છલકાય, ભારે વરસાદના કારણે ખેડૂતો વાવણી કરી શકે, નર્મદા નદીના નીર ઊંચા આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌથી પહેલા આપણે શરૂઆતમાં આપણે વાત કરીશું ગુજરાત હવામાન વિભાગે જે નકશો દર્શાવ્યો છે, આજનો 28 તારીખનો નકશો છે. આપ જોઈ શકો છો 28 તારીખના નકશામાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે ડાર્ક ગ્રીન કલર દેખાય છે, આ તમામ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. બાકીના બીજા જે જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની વાત કરીએ, આ તમામ જગ્યાએ આજે 28 તારીખે ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપણે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરવી છે. દક્ષિણ ગુજરાતમાં નીચેથી વાત કરીએ તો આપણે દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ આ તમામ જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ થવાની અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આપ સમજી શકો છો, આ પૂર્વાનુમાન છે, આગાહી છે, શક્યતા પ્રમાણે આપ જોઈ શકો છો. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા આ 3 જગ્યા પર ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બાકીના જિલ્લાઓની આપણે વાત કરીએ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છે, ત્યાં આઇસોલેટેડ એટલે કે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા આજે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર આ 3 જિલ્લાઓમાં આજે આઇસોલેટેડ વરસાદ, છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે કે ચોમાસું હવે આજથી ગુજરાતમાં સારું એવી રીતે સક્રિય થઈ ગયું છે. એ પ્રમાણે આપ જોઈ શકો છો, આજથી આગામી 7 દિવસ સુધી ધમાકેદાર વરસાદ ગુજરાતમાં પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 4 જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની, આઇસોલેટેડ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બોટાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, સૌથી મહત્વના સમાચાર અમદાવાદ માટે. અમદાવાદ હજુ સુધી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ વરસાદ અમદાવાદમાં જ્યારે નથી પડ્યો ત્યારે વરસાદની રાહ જોઈને અમદાવાદીઓ બેઠા છે. ત્યારે આજે અમદાવાદમાં સાંજ સુધીમાં સારો એવો આઇસોલેટેડ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સાંજના ટાઈમે વીજળીના કડાકા ભડાકા અમદાવાદમાં પણ જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે સૌથી પહેલા વાત કરીએ 28 તારીખની, 28 જૂનની. હવે આપણે આવતીકાલે વરસાદની આગાહી વાત કરીએ. 29 જૂનના રોજ ગુજરાતમાં કેવો વરસાદ પડશે આપણે ધીરે ધીરે 2 તારીખ 3 તારીખ સુધીનો હવામાનનો જે નકશો હવામાન વિભાગે આપ્યો છે એના પર આપણે વાતચીત કરીશું. ત્યારબાદ આપણે વિન્ડીની જે વેબસાઇટ છે એના પર આપણે જઈને નકશા, સેટેલાઇટ ઇમેજથી સમજશું કે ક્યાં હાલ ચોમાસું સક્રિય છે. આપ જોઈ શકો છો, જે હવામાન વિભાગે જે નકશો આપ્યો છે, આવતીકાલની 29 તારીખની આગાહીનો જે પૂર્વાનુમાન છે એનો આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ દમણ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ આ તમામ જગ્યાએ આવતીકાલે આઇસોલેટેડ વરસાદ પડશે. આજની ગતિએ આવતીકાલે વરસાદ થોડો ઓછો પડે તેવી શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી વધારે છે એ આપ જોઈ શકો છો. જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે, પોરબંદરથી માંડીને જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ આ તમામ જગ્યાએ આવતીકાલે પણ આઇસોલેટેડ છૂટો છવાયો વરસાદ પડે, તમામ જગ્યાએ વીજળી અને ભારે પવનની ગતિ રહે તેવી પણ શક્યતાઓ છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ આપ જ્યાં વ્હાઇટ કલરમાં જોઈ રહ્યા છો ત્યાં આવતીકાલે કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા નથી કરવામાં આવી.
આપણે 28 તારીખ ને 29 તારીખની વાત કરી, હવે આપણે 30 જૂનની વાત કરવી છે. જૂન મહિનાનો અંતિમ તબક્કો 30 તારીખે જ્યારે વરસાદ તેના અંતિમ તબક્કામાં, જૂન મહિનો તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે 30 તારીખની આપણે વાત કરીએ. 30 તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મોટાભાગે તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, આ તમામ જગ્યાએ આઇસોલેટેડ વરસાદ 30 તારીખે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આપણે જે અગાઉ વાતચીત કરીએ પ્રમાણે 29 અને 30 તારીખમાં બંનેમાં દમણ, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30 તારીખે પણ વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત વાસીઓને પણ હજુ વરસાદની આ 3 દિવસ, આજે 28 થઈ છે, 29 જૂન, 30 જૂન અને 1 જૂન સુધી ઉત્તર ગુજરાત વાસીઓને રાહ જોવી પડશે વરસાદની. 2 જૂન બાદ ગુજરાત, ઉત્તર ગુજરાતના ખાસ કરીને તમામ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપણે 28, 29, 30, 3 જૂનની વાત, 30 જૂન સુધી વાત કરી. હવે આપણે જુલાઈ માસમાં આવી જવું છે, જ્યાંથી ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થશે. જુલાઈ માસમાંથી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ, તમામ જે હવામાન નિષ્ણાતો છે એ તમામ લોકોની આગાહી 1 જુલાઈથી ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થશે. ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ વરસાદ પડશે. આપ જોઈ શકો છો 1 જુલાઈનો આ નકશો છે જે હવામાન વિભાગે બતાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ડાર્ક ગ્રીન કલર બતાવવામાં આવ્યો છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 50 મીમી સુધી વરસાદ, એટલે કે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ આ તમામ જિલ્લાઓમાં 1 જુલાઈએ નોંધાય તેવી શક્યતાઓ છે. બાકી મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદમાં પણ ફરીથી 1 જુલાઈથી વરસાદની શક્યતા છે. 28 તારીખે આજે વરસાદની અમદાવાદમાં શક્યતા, પરંતુ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ વરસાદની શક્યતા નથી, પરંતુ 1 જૂનથી ફરીવાર અમદાવાદમાં વરસાદની શક્યતા શરૂ થશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જે આપ જોઈ શકો છો કવર થઈ જાય છે. આની અંદર સુરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 1 જુલાઈએ સારો એવો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આપણે જૂન મહિનાની વાત કરી, જુલાઈ મહિનાની વાત કરી. હવામાન વિભાગે જે અત્યંત ભારે વરસાદની આગાહી 2 જૂનથી કરી છે, 2 જુલાઈથી કરી છે, એના પર આપણે હવે વાતચીત કરવી છે. આપ જોઈ શકો છો જે હવામાન વિભાગે જે નકશો આપ્યો છે એમાં 2 જુલાઈનો નકશો, સમગ્ર ગુજરાત 2 જુલાઈથી કવર થશે વરસાદમાં. આપ નકશામાં જોઈ શકો છો ગુજરાતનો એક પણ જિલ્લો 2 જુલાઈએ બાકી નહીં રહે વરસાદમાં, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, આ તમામ જગ્યાએ આઇસોલેટેડ વરસાદ 2 તારીખે શરૂ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો 2 તારીખે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડે તેવી શક્યતા છે. નર્મદા નદીના પૂર ઊંચા આવે તેવી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે પણ જે પ્રમાણે પ્રતિક્રિયા આપી છે પ્રમાણે ગુજરાત 2 તારીખથી તરબડતોડ થઈ જશે, તમામ ખેડૂતો રાજીના રેડ થઈ જશે તેવો વરસાદ પડશે, વાવણી લાયક વરસાદ પડશે. એક મહત્વની વાત દર્શક મિત્રો એ પણ છે, જૂન મહિનામાં પાછલા 146 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ભારતમાં. ખાસ કરીને 46% જેટલો વરસાદ ભારતમાં આ વખતે જૂન મહિનામાં ઓછો નોંધાયો છે. આ અલ નીનોની અસર ગણીએ આપણે કે વાતાવરણનું જે ચોમાસું જે રીતે એની સ્પીડમાં આવતું હતું એ પવનના કારણે, જે અરબી સમુદ્રમાંથી પવનો આવી રહ્યા છે એના કારણે જે વાદળો અટકાઈ ગયા હતા એની સ્પીડ ધીમી થઈ ગઈ હતી, જેના કારણે ભારતમાં વરસાદ ઓછો નોંધાયો છે. આપણે 2 જૂનની વાત કરી, હવે આપણે 3 જૂનની વાત કરવી છે. 3 જૂને પણ ગુજરાતમાં તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી, માફ કરજો, જુલાઈની વાત કરીએ 3 જુલાઈની, 3 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે ત્યાં. બાકી ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વાવ, થરાદ, ગાંધીનગર, અમદાવાદ, તમામ જે જિલ્લાઓ વાત કરીએ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મોરબી, સુરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને દમણ, આ તમામ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા 3 તારીખે પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, એટલે કે જે દર્શક મિત્રો અમને રોજ સોશિયલ મીડિયામાં અમારી ચેનલ પર જે અમારો વિડીયો અપલોડ થાય છે ત્યાં દર્શક મિત્રો રોજ સવાલ પૂછે કે અમારા જિલ્લામાં ક્યારે વરસાદ આવવાનો છે. આ તમામ દર્શકોને વીઆર લાઈવ અહીંયાથી આપણે બતાવી રહ્યું છે કે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન કર્યું છે આપના જિલ્લામાં હવે વરસાદની શરૂઆત થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. 2 જુલાઈની આપણે વાત કરી, 3 જુલાઈની વાત કરી, હવે આપણે 4 જુલાઈની વાત કરીએ. 4 જુલાઈ સેમ એઝ યુઝ્યુઅલ તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 4 જુલાઈએ પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, હવામાનની એક જાણીતી વેબસાઇટ છે વિન્ડી, એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું, સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે, આજે કઈ આગાહી છે, વાદળો કઈ તરફ જઈ રહ્યા છે,
ભારતના કયા બીજા રાજ્યોમાં સારો એવો વરસાદ ચોમાસું પહોંચી ગયું છે, આ તમામ આપણે વિન્ડીની વેબસાઇટ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આપ સૌથી પહેલાં ભારતનો નકશો જોઈ રહ્યા છો. ભારતના મોટાભાગના જિલ્લાઓમાં દક્ષિણ ભારતથી માંડીને મધ્ય ભારત અને પશ્ચિમ ભારત આ તમામ જગ્યાએ અત્યારે આપ જોઈ શકો છો ચોમાસું સક્રિય થઈ ગયું છે. ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરવી છે તો જ્યારે અત્યારે હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે તે પ્રમાણે સુરતમાં આવીને ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકી પડ્યું છે. આ આજની આપ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ છે એની અંદર આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં અત્યારે જે આ બ્લુ કલરનો આપ કલર જોઈ શકો છો એ બ્લુ કલરમાં જામનગર, ખંભાળિયા, ઓખા, ખારવડ, મોરબી આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ લાઈવ ઇમેજ છે, આપ જોઈ શકો છો. કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ગાંધીધામ, ભુજ, ભચાઉ, માંડવી, નલિયા અને રાપર આ તમામ જગ્યાએ બ્લુ કલરનો શેડ જોઈ શકો છો. આ તમામ જગ્યાએ આજે અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બાકીનો જે ગુજરાતનો નકશો આપ જોઈ શકો છો એ ડાર્ક કલરનો છે એટલે ત્યાં કોઈ વરસાદની હાલ આગાહી જોવા નથી મળી રહી. હવે આપણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની વાત કરીએ. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે આપ જોઈ શકો છો અલંગ છે, તળાજા, ભાવનગર, મહુવા, અમરેલીનું રાજુલા, જાફરાબાદ, ખાંભા, ઉના, દીવ, જામવાલા, તળારા, વેરાવળ, કોડીનાર આ તમામ જગ્યાએ જે આખો બ્લુ પટ્ટો દેખાય છે એટલે ચોમાસું સક્રિય દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં. અહીંયા જે દરિયાકાંઠાની જે ખાડીનો વિસ્તાર છે ગલ્ફ ઓફ ગુજરાત કંફાત કહેવાય છે ત્યાં વરસાદનો શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા આગામી 12 કલાક 24 કલાક અહીંયા પણ ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે. હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં જે આપ ડાર્ક બ્લુ કલર જોઈ શકો છો આપ નકશામાં વિંડીના આ તમામ જગ્યાએ સુરતથી માંડીને વલસાડ, તાપી, વાપી, ખેરગામ, ચીખલી, ધોળવણ, સાપુતારા, આહવા, ડાંગ આ જે પટ્ટો જોઈ શકો છો આ જે બ્લુ કલરનો પટ્ટો આપણે દેખાય છે તમામ જગ્યાએ વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે. ખડોઈ, પથ, ચોઈ, વાપી, મારોલી, વલસાડ, ખેરગામ આ તમામ જગ્યાએ હવામાન વિભાગે આજે જે એની વેબસાઇટ છે પ્રમાણે વરસાદની આગાહી છે. આપણે આ 28 તારીખનો આપ નકશો જોઈ શકો છો. હવે આપણે જે મેં અગાઉ વાતચીત કરી પ્રમાણે આપણે જો 1 તારીખનો નકશો જોવો છે ગુજરાતનો 30 તારીખ પછીનો જે નકશો છે ગુજરાતમાં વિન્ડી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ગુજરાત મોટા ભાગે બ્લુ કલરનું જોવા મળે છે. આમાં જે સૌરાષ્ટ્રનો પટ્ટો જોઈ લો કે પછી દક્ષિણ ગુજરાતનો પટ્ટો જોઈ લો આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જે વ્યક્ત કરી છે પ્રમાણે આ 30 તારીખ પછીનો જ નકશો છે, પૂર્વાનુમાન છે વેબસાઇટનું, વિન્ડી વેબસાઇટનું આપ જોઈ શકો છો. સંપૂર્ણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જામનગર, પોરબંદર, જુનાગઢ તમામ ડાર્ક બ્લુ કલર એટલે કે ચોમાસું હવે અહીંયા એન્ટ્રી થઈ ગયું છે એ પ્રમાણે. અમદાવાદનું ખાસ કરીને આપ જોઈ શકો છો અમદાવાદમાં પણ વરસાદની આગાહી 30 તારીખ બપોર પછીની જોઈ શકો છો પ્રમાણે બપોર પછી અમદાવાદમાં વરસાદ નોંધાશે. વડોદરામાં અત્યંત ભારે જે અગાઉ આપણે વાતચીત કરી મધ્ય ગુજરાતમાં નદી નાળાઓ છલકાય, નદીઓમાં પૂર આવે તેવી વરસાદની શક્યતા હવામાન વિભાગે જે વ્યક્ત કરી છે એ જ પ્રમાણે વિન્ડી પણ એવી તો બતાવી રહ્યું છે. જે મધ્ય ગુજરાતનો ભાગ છે વડોદરા, અમદાવાદ, પોરબંદર, નર્મદા આજે આ ભાગ જોઈ શકો છો ગોધરાવાળો ને બધું એ તમામ જગ્યાએ ભારે વરસાદ 30 તારીખે નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. 10 જુલાઈ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડે, ખેડૂતો રાજ્યના રેડ થાય, જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, વાવણી કરવી છે એ તમામ માટે રાહતના સમાચાર હવામાન વિભાગે આપી દીધા છે. આજથી ગુજરાતમાં સક્રિય વરસાદ શરૂ થયો છે. એ ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે.